આ વિડીયો મેં ચૂંટણી પહેલા નો મૂક્યો કેમ કે ખેડૂત ભાજપ કોંગ્રેસ અને આપમાં વેચાયેલો હતો. અમુક ખેડૂત એવું વિચારે કે હું ખોટું બોલું છું ને આ માહિતી ખોટી છે. તો હવે ચૂંટણી પણ પતી ગઈ, હવે કોઈને મત પણ તૂટે તેમ નથી. તો હવે સાંભળો, ગુજરાત અને મહારાષ્ટ્ર બાજુમાં આવેલું છે, જે તમને પણ ખબર છે. તો ગુજરાતના ખેડૂતનું ખેતર આ બાજુ છે, તો મહારાષ્ટ્રના ખેડૂતનું ખેતરો આ બાજુ છે. તો છેલ્લા 10 વર્ષમાં આ બંને રાજ્યોમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતો માટે શું કર્યું તે સાંભળો. પહેલું, મહારાષ્ટ્રમાં 2017માં 1.5 લાખ સુધીનું ખેડૂતોનું દેવું માફ કર્યું, ગુજરાતમાં કશું નહીં. બીજું, મહારાષ્ટ્રમાં 2019માં ખેડૂતનું 2 લાખ સુધીનું દેવું સંપૂર્ણ માફ કર્યું, ગુજરાતમાં કશું નહીં. ત્રીજું, મહારાષ્ટ્રમાં 2022માં જે ખેડૂતો પાક ધિરાણના ટાઈમસર હપ્તા ભરતા હતા તેને 50,000ની લોન માફી એટલે કે બોનસ તરીકે 50,000 આપ્યા, ગુજરાતમાં કશું નહીં. ચોથું, મહારાષ્ટ્રમાં 2022માં જે ખેડૂતોને લેન્ડ ડેવલપમેન્ટ બેંકમાં દેવું હતું તે સંપૂર્ણ માફ કર્યું. 34,000 ખેડૂતોના 7/12માંથી લોનનો બોજો કાઢી નાખ્યો, ગુજરાતમાં કશું નહીં. પાંચમું, મહારાષ્ટ્રમાં 2026માં હમણાં જ એટલે કે માર્ચ મહિનામાં 6 તારીખે મહારાષ્ટ્ર સરકારે બજેટમાં જાહેર કર્યું કે ખેડૂતોનું 2 લાખ સુધીનું સંપૂર્ણ દેવું માફ અને જે રેગ્યુલર હપ્તા ભરે છે તેમને 50,000 રૂપિયાનું બોનસ. ગુજરાતમાં કશું નહીં. ક્યાં ગયા સરકારની દલાલી કરવા વાળા જે કહેતા હતા કે ખેડૂતોને દેવા માફી શક્ય નથી? તો છેલ્લા 10 વર્ષમાં મહારાષ્ટ્રની સરકારે કેમ 5 વખત ખેડૂતોની દેવા માફી કર્યું? આપો જવાબ. જવાબ નહીં આપે. ખેડૂતોનો દેવા માફ કરવા માટે દાન જ જોઈએ, દાન જ. સમજ્યા? આજે દેવા માફી થઈ શકે છે, પણ કોની દાન જ છે, પણ કોની? મોટા ઉદ્યોગપતિ અને ખાનગી કંપની. એટલા ઉદ્યોગપતિ અને ખાનગી કંપનીનું કેટલું દેવું માફ કર્યું તે મારી પાસે છે, પણ હું નહીં કહું, કેમ કે જે નથી સમજવાના તે નથી જ સમજવાના. છેલ્લા 28 વર્ષથી જે ગુજરાતના ખેડૂતનું દેવું માફ થયું નથી તે માફ થવું જોઈએ. તમારું શું કેવું છે? ખેડૂતનું દેવું માફ થવું જોઈએ તો કેટલું થવું જોઈએ, શા માટે થવું જોઈએ? તમારો જવાબ આપજો. જય જવાન, જય કિસાન.